સો હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો। તો ફરીથી એક મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધા? મજામાં? તો બધાને જય શ્રી રામ। તો દોસ્તો અત્યારે વાગે 9:40 થાય છે અને આજે આપણે 4 કે 5 વાગે જવાનું છે આપણા બે મિત્ર ભેગું, પાવન ને શિવમ ભેગું અમૂલ ડેરીએ કેન પીવા। ત્યાંથી કેન લઈ પછી બીજે ક્યાંક જાય સારા લોકેશન ઉપર, હું તમને શૂટ બતાવી દઈશ। તો ચાલો કન્ટિન્યુ। બસ હું પહેલાં નાઈ આવું, પછી આપણે જવાનું છે બહાર, તો પછી હું તમને મળું। તો ગાઈસ હું નાઈન રેડી થઈ ગયો, હું અત્યારે જાઉં હું રખડવા। તો ચાલો કન્ટિન્યુ। તો ગાઈસ મેં તમને કીધું હતું કે હું મારા ભાઈબંધને લઈને જવાનું, તો જવા આવી રહ્યો એ મારો ભાઈબંધ પાવન, અને અત્યારે અમે આવી ગયા છીએ। જો મેં તમને મારા ફર્સ્ટ વ્લોગ મેં તમને બતાવ્યું હતું મારી ઓલ્ડ સ્કૂલ એ આપણે ઓલી માં સ્કૂલ હતી આગળ, અને અહીંયાથી આપણે આ બાજુ આવ્યા હતા જો અહીંયા ઓફિસે, અને માં જે ઓલું એક ખામેલું મંદિર છે તમે જોઈ શકો છો। અને મેં તમને મારા આગલા વ્લોગમાં મેં તમને બતાવ્યું હતું, જુઓ અમારી ગાડી એટલી હાલેલી છે, પણ એનાથી જો તો પછી અત્યારે એટલી હાલેલી છે 259 કિલોમીટર હાલી ગઈ છે આપણી ગાડી। હજી વધીને 20-30 દી થયા છે લીધી એના, અને 259 કિલોમીટર હાલી ગઈ છે। તો બસ હવે આપણે અહીંથી બીજે ક્યાંક જવાના છે, તો ચાલો કન્ટિન્યુ। તો ગાઈસ અત્યારે અમે રસ્તા ઉપર તમે જોઈ શકો છો, જો આપણી ગાડી હાલે છે, તો કે અત્યારે હું આવી ગયો હું આ હિતાની ઘરે। જો તમે આ મારા વ્લોગમાં કોઈ દી નહીં જોયો હોય, તું મારા વ્લોગમાં કોઈ દી આવ્યો કોઈ દી હે? આ તો આવી નથી, પણ આ તો આવી જ આવ્યો। તો હવે પણ હવે ક્યાં જવાનું? જાય આપણે ક્યાં જવું? ગામમાં જા હું ગામમાં તો ગામમાંથી તો આવ્યા તો આ બોલે જા ઇન્સ્ટાગ્રામમાં તારું ફોલો, તારું મોઢું જોયું? અત્યારે અમે નીકળી ગયા છે રખડવાના, કૂતરું આડું આવ્યું છે, તો અત્યારે પાવન ગાડી હાકે અને હું પાછળ બેઠો હું। તો બસ હવે જોઈએ કે ક્યાં જવાનું છે, અને કઈ આપણે એક્ટિવાનું હોરન જો વગાડ જો તો તમે જોઈ શકો। તો ચાલો કન્ટિન્યુ। તો ગાઈસ અત્યારે આપણા ભાઈબંધના ઘરે આવી ગયા છે, મારો ક્લાસમેટ છે, જો આનું નામ છે ભાવેશ, આનું મકાન છે, આનો નાનો ભાઈ છે, અને આની ઘરે કૂતરું છે। ક્યાં તારું કૂતરું? એનું નામ શું છે? બોલો બોલાય જી બહાર આવે તો અહીંથી અમે જવાના છીએ પાવનના ઘરે। આ મારો ભાઈબંધ બ્લોગર છે, નદીને નવું સ્ટાર્ટિંગ કર્યું છે। તો તારી આઈડી શું છે વ્લોગિંગ ની? બીઆર કિંગ ને કે તમે સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરો। તો ચાલો કન્ટિન્યુ। તો ગાઈસ અત્યારે અમે નીકળી ગયા છીએ પાવનના ઘરે જવા હાટુ। અમે રસ્તામાં છીએ, તમે જોઈ શકો આ લાકડી જાય છે, જો અત્યારે અમે રસ્તામાં છીએ, જો તમે તો અહીંથી અમે જઈએ પાવનના ઘરે, પાવનને મીકીને હું જઈશ મારા ઘરે। તો ગાઈસ અમે પાવનના ઘર પાસે પહોંચી ગયા છીએ, અને પાવનને બધું લેસન બાકી છે, મારે બધું લેસન બાકી, કેમ કે આજે રવિવાર છે તો લેસન કરવાનું મારે કઈ આવે નહીં। અને એક મારો ભાઈબંધ છે શિવમ, ઈ અહીંયા જ રહે છે પાવનની મકાનની બાજુમાં। તો ગાઈસ અમે શિવમના ઘરે આવ્યા છીએ, તમે જોઈ શકો આ એવું કઈક શિવમનું ઘર છે। ખોલ ઉઠાડે ને આ ગાઈસ આખો દી હુતો હોય, આખો દી, એટલે પાછું ટીવી ચાલુ રાખી ને તમે સાંભળો, જો જેઠાલાલ ચાલુ છે, ખોલે what you do man? ઓય ફોન માં બે બધી દેખાય ને આર પાર નું દેખાય તો ખરી જો જો લે વાહેલો નવેરો ખુલ્લું છે, એને ખુલ્લું છે બધી। તો ગાઈસ આ ઉઠવાનું તો હે ને, પણ અમે ગમે એમ કરીને ઉઠાડવાનું તો હે। ગાઈસ શિવમ ઉઠી ગયો છે, જો આ મારો ભાઈબંધ છે શિવમ, એટલે અમે હવારના રખડી ગઈ હું પાવન। પેલા પાવન મારી ઘરે આવ્યો એક્ટિવા લઈને, પછી અમે એનો ફોન બતાડવા ગયા, પછી હું એને ઘરે ગયો, તમે પછી ઈતન ઘરે ગયા, ભાવલાના ઘરે ગામમાં આમ ને શંકર મંદિરના રોડ ઉપર ને પૂછ્યા વ્લોગ બનાવતો તો હું તો અમે તાર ઘરે આવ્યા હતા, પેલા અમે અહીંથી 2-3 રાઈડ નાખી હતી તો ઉઠો નહીં। અત્યારે અમે સાયકલ લઈને નીકળી ગયા છીએ રખડવા, અમે જાય કાર ઉપર ફોટા પાડવા। જો એક આ સાયકલ છે રુદ્રની, અને એક આ સાયકલ છે ધ્રુવની। તો બસ અત્યારે અમે જવાના છીએ રખડવા, તો ચાલો કન્ટિન્યુ। હાઈવે પટ્ટી રોડે ચડી ગયા છીએ, જોવો તમે
ગાઈસ અમે આવી ગયા હી વાહ વાહ હવે અમે અહીંથી ઉપર જઈએ હાલીને કેમ કે સાયકલ તો નો ચડે કેમ કે અહીંથી આમ ઉપર ધાર આવે છે એટલે થોડોક આમ ધાર આવી જાય ને સાયકલ ટિકિટ પણ ના લાગી આવું તો ખરા ને કાકા 2 કિલોમીટર થાય છે સાયકલ લઈને આવું એટલે ગાડી હોય તો વાંધો ન આવે તો ગાઈસ એ તો જો કાકા વેલા લોકોને હાઈટકા પેડા એવું કેમ લાગે તો ગાઈસ અમારી સાજી ઉપર છે ચડવાનું ગિરનાર ચડતા હોય એવું લાગે છે એ ગાય જુઓ નાગની કાચરી જુઓ તમે કેમ કે જોઈ શકો તો ગાઈસ તમે હવામાં કોઈ દી એકલા ન આવતા આવી રીતના એકલા આવો તો તમે ધ્યાન રાખજો પછી હવામાં નાગ હોય ને હોય જ તો તમે ધ્યાન રાખવાનું હવામાં કોઈ દી એકલું આવવાનું જ નહીં હું તમને વ્યૂ બતાડું છું જુઓ તમે ઓ ભાઈ આખું હાપર વેરાવળ દેખાયો ગાઈસ આખું હાપર વેરાવળ આખું રીબડા દેખાય ગાઈસ આખું રીબડા તમને ગાઈસ વ્લોગમાં નહીં દેખાતું હોય પણ જુઓ તમે આખું છેટે લગી જુઓ અહીંથી ન ચડી શકી ઉપર જુઓ તમે આખું દેખાય અહીંથી આ ઈજી છે ચાલો એકવાર ટ્રાય મારી ઈજી છે કે નહીં તો ગાઈસ પેલા આપણે હતા અહીંયાથી ઉપર આમથી આમાં આવીને ત્યારે આપણે અહીંયા આવી ગયા છીએ અને જુઓ ઓલા પાઈ જાય છે જો કેવું લાગે છે હાલો હજી ચડી હાલો ગાઈસ હવે અહીંથી કેમ ચડવું ઓ ભાઈ સાહેબ ગાઈસ આખું હાપર વેરાવળ દેખાય વहाँ પ્રગતિ મોલ હે પછી વहाँ ઓલી બિલ્ડિંગ હે હાપરની મેન મોટી અને આખો કલ્પવન સોસાયટી દેખાય છે ગાઈસ અને ગાઈસ તમે જુઓ ગાઈસ આખું અમારું આખું ગુંદાસરા દેખાય ગાઈસ તમે આવજો તમે અહીંયા રહેતા હો ગુંદાસરામાં તો તમે એકવાર અહીંયા આવજો ગાઈસ અમે કેટલા ઊંચા આવતા રહ્યા જો हमारी साइकिल जो वहाँ पड़ी मैं देखाती नहीं हुई जो गाइस તમે વ્યૂ જો ખાલી ને મોજ કરો જો તમે ગાઈસ ખાલી જો હજી અમારે વहाँ જાવું તું પણ અહીંયા જવાય એવું જ નથી એટલે હવે એમાં જવું હોય ને ત્યાં ઉતરીને જવું પડે એટલે એવું જીવડું છે તમે જુઓ તો શું છે આ તમે મને છે ને કમેન્ટ કરીને કહો કે શું છે અહીંથી અમે જાય નીચે અને આમ જાય ને મેં તમને કીધું કે મારે ઓલી બાજુ જવું છે તો ચાલો કન્ટિન્યુ બસ 12 વાગી ગયા ને હવે અમે જાય ઘરે 12 વાગ્યાનું કઈ ના આવતા કે 12 વાગે અમે ઘરે પૂગી જાય પણ 12 તો અહીંયા વાગી ગયા મેં કદાચ અહીંયા ઉપર હતા હાલે ભલે રહ્યા હવે અમે જાય ઘરે થાકી ગયા ગાઈસ હું એવો ધૂળો હું કાંઈ કેમ કે અમારી સાયકલ જો બે હે ને વાં હે અને અહીંયા જો અહીંથી તો કેમેરામાં તમને હે ને નથી દેખાતી બે જણા અહીંયા સાયકલ ઓય આ કેના એલા પગના હે જો ઓય આ બે કેના હેલા હવે અમે જઈએ અમે સાયકલ પાસે અહીંથી જો અમારી સાયકલ તમને ક્યાંય નહીં દેખાય હજી તો બહુ આગળ છે આમાં તો ગાઈસ ફાઇનલી અમે અમારી સાયકલ પાસે પૂગી ગયા છીએ તો અમે જઈએ ઘરે તો ચાલો કન્ટિન્યુ અમે જઈએ પાછા ઘરે ઉપર ચડી ગયા છીએ ચાલો કન્ટિન્યુ